તો મિત્રો તમે જોઈ શકો છો આ બાજુ પણ આપણા તિરંગાનું તો ફાઇનલ મિત્રો આપણે ફરીવાર પણ ચા પીવા ઉભા રહી ગયા. સારું ભાઈ ફાઇનલી મિત્રો આપણે નીકળી ગયા છીએ ઘરેથી. ક્યાં જવાનું છે તો બ્લોગ કન્ટિન્યુ બ્લોગમાં બને રહેજો. આખો બ્લોગ જોજો, મજા આવવાની છે. પહેલી વાર આપણે બાઇક લઈને આવી રીતે નીકળ્યા છે. તમે જોઈ લીધો હશે સામાન, ફોટો અને આગળ વિડીયો મૂકેલો છે, તમે જોઈ લીધું હશે. તો હવે નીકળી ગયા આપણે સીધા આપણી યાત્રા ઉપર. ભાઈબંધ મળી જ 2 મિનિટ. શું ભાઈ કીધું તું ને જવાનું? હા આવવાનું છે કે નહીં? પાછા આવજો. જો 2-5 દાડા પછી આટો મારીશ, બધું સેટ થઈ જાય એટલે આટો પાકું મળીએ. ચાલુ જ છે. હાલો હાલો. ફાઇનલ મિત્રો આપણે નીકળી ગયા છીએ આપણી યાત્રામાં. આપણી યાત્રા મંગલ હો, તમે બધા પ્રાર્થના કરજો. બસ સહી સલામત પહોંચી જઈએ આપણી યાત્રા ઉપર. આ બાજુ ગણપતિ દાદાનું ભારે કામ ચાલુ હતું. તમે જોયું આપણી ચેનલમાં પણ સુરતના વિડીયો અપલોડ થઈ ગયેલા છે, તમે જોઈ શકો છો. અને હવે પાછા આપણે નીકળી ગયા છીએ યાત્રામાં. બ્લોગમાં બને રહેજો મિત્રો, બ્લોગ કન્ટિન્યુ અને સપોર્ટ કરજો મિત્રો. તમારા ભરોસે તે હું હાલું છું, એટલા માટે. પાછળ આપણો ફ્લેગ લહેરાય છે, તિરંગો. કાલે 15મી ઓગસ્ટ છે. આપણે સહી સલામત આપણા જગ્યા ઉપર પહોંચી જઈએ એ ભગવાનને પ્રાર્થના કરજો. કંઈ નહીં, બ્લોગ કન્ટિન્યુ છે, બ્લોગમાં બન્યા રહેજો. આ બાજુ બ્રિજ બંધ કરેલો છે એટલે આપણે નીચેથી જવાનું છે. મિત્રો આપણે કહેવાય છે ને કે ભાઈ જે વસ્તુનો લગાવ થઈ ગયો એ વસ્તુ ભૂલાય નહીં. બસ એવું જ છે. મને બી સુરત સાથે લગાવ થઈ ગયો હતો. સમય સંજોગે મારે જવું પડે છે, કારણ કે લાઈફનું પણ થોડું વિચારવું પડશે. અત્યાર લગી જેટલા મુમેન્ટ, અત્યાર લગી મેં જેટલા જલસા તો ના કહેવાય પણ જે એન્જોય બધી કરી છે એ બધી મારી મેમોરીઝ છે. પણ હવે પછી મારે લાઈફમાં કંઈક આગળ વધવાનું છે, કારણ કે ઘણા બધા દોસ્તો, મારા ભાઈબંધો બધા બહુ બધા મને કહે છે કે હા તું જીવે છે, નો ડાઉટ, નું પૈસા બધું જ છે ભાઈ. જો એવું નથી કે પૈસાવાળા છે અને એવું બી નથી કે પૈસા નથી. સોરી, એવું બી નથી કે પૈસાવાળા છે પૈસાવાળા નથી, એવું બી નથી. છે, ખાઓ પીઓ જલસા કરો બસ એવી રીતે. બાકી પેલું કહેવાય ને કે કોઈ પરિસ્થિતિ આવી ગઈ હોય, કોઈ પ્રોબ્લેમ થઈ ગયો હોય તો કોઈ સોલ્યુશન ના થાય, એ બાબતે નથી. એટલા માટે આપણે અત્યારે નીકળી ગયા છીએ. તમે જોઈ શકો છો આ પોલીસ સ્ટેશન આવી ગયું હોય. અને હવે બ્લોગ કન્ટિન્યુ બ્લોગમાં બનાવી રહેજો મિત્રો. ચલો. તો હેલો ગાઈસ, કેમ છો? મજામાં? માં જશું ફરી એકવાર નવા વિડીયોમાં તમારું હાર્દિક હાર્દિક સ્વાગત છે. તો હું અત્યારે જઈ રહ્યો છું, તમે જોઈ શકો છો. આઈ થિંક પહેલાંનો જે ભાગ જોયો, જે આગળનો વિડીયો જોયો, એમાં હું ટાઇટલ દેવાનું ભૂલી ગયો હતો, કારણ કે થોડું ટેન્શન હતું. કાંઈ નહીં, બધું પતી ગયું છે. આપણે નીકળી ગયા છીએ હવે સીધા ટૂર માટે. તમે જોઈ શકો છો સુરતમાં જ છે આપણે, અમરોલી બ્રિજ ઉપર છીએ અને નીકળી ગયા છે આપણે ટૂર માટે. તો કંઈ નહીં, બ્લોગમાં બને રહેજો. સબસ્ક્રાઈબ ના કર્યું હોય તો સબસ્ક્રાઈબ કરી નાખજો મિત્રો. તમને બતાવવાનો છું નવા નવા પ્લેસ અને જોરદાર મજા આવવાની છે. એટલે આગળ તો કંઈ કહેવું નથી, તમે જોયા રાખજો. વિડીયો આખો જોઈજો, સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં.
અને શેર પણ કરી દેજો, જેથી કરીને તમને પણ મજા આવવાની. જો તમે પણ મારી સાથે બાઇક ટ્રાવેલિંગ કરવા માગતા હોય તો કોમેન્ટમાં તમારો મોબાઈલ નંબર નાખી દેજો. આપણે મળશું જોરદાર બાઇક ટ્રીપ ઉપર. ચલો, બ્લોગ કન્ટિન્યુ છે. ઓ મીઠા મધુર. અને મિત્રો કાલે થાય છે 15મી ઓગસ્ટ, અને આઈ હોપ કે આપણે ટાઈમ ટુ ટાઈમ જે લોકેશન ઉપર જઈએ છીએ તે જગ્યા ઉપર શાંતિથી ટાઈમ ટુ ટાઈમ પહોંચી જઈએ તો ખૂબ મજા આવવાની છે. તો બ્લોગમાં બન્યા રહેજો. એટલે જ કહું છું કે બ્લોગમાં બન્યા રહેજો. બ્લોગ કન્ટિન્યુ છે, ફૂલ મજા આવવાની છે. એટલે કેટલી વાર સોરી મારો ભાઈ, એ સોરી. એટલે મિત્રો એવું નથી, સબસ્ક્રાઈબ તો અમે લોકો કરતા નથી ને એટલે મને દુઃખ થાય છે. કારણ કે મિત્રો આપણે તિરંગો લગાવ્યો હતો પાછળ, પણ એનો જે આગળનો ભાગ છે એ પૈડા વ્હીલમાં આવતો હતો, એટલે કંઈ અવાજ આવે એટલે મને થયું કે સારું કંઈ પ્રોબ્લેમ થઈ ગયો. એટલે પણ કંઈ નહીં મિત્રો, આપણે આગળ લઈ લીધું છે તિરંગાને, અને આગળ સારી પ્લેસ આવે, સારી જગ્યા આવે, અહીંયા ઊભી રાખીને આપણે સારો એને અટેચ કરી દઈએ છીએ. અને ટેફલોન ટેપ તો છે નહીં મિત્રો, કે ટેફલોન ટેપથી સરસ લાગી જાય. એટલે સોરી, ટેફલોન ટેપ શું, જે પટ્ટી આવે છે ને એ પટ્ટી છે નહીં આપણી પાસે, એટલા માટે. એટલું સરસ લાગે છે, તમે જોઈ શકો છો મિત્રો. હું વિચારું કે આવી રીતે જ ત્યાં સેટ કરી દઉં. આપણે ગાડી લઈને ગયો, પણ કદાચ મને જો ટચ થઈ ગયો હોત ને તો મારું મોત પાકું હતું. 80-90ની સ્પીડમાં સટ્ટ જ નીકળ્યો, બોલો. એ થોડે એવા જવા દો. જોઈ લો મિત્રો, તો જોરદાર લાગે છે ને આપણો ઇન્ડિયન ફ્લેગ. ગાવડી ચેક કર્યો અને આગળ જઈને જોઈએ આપણે આમ ઠીક લાગે તો આમ તેને આમ બાંધી દઈશું. બાકી આમ તો ચાલે જ છે. મિત્રો આમ બહુ એટલું અંદરથી એટલું બધું સારું લાગે છે ને કે શું વાત કરું તમને. કારણ કે આવી રીતે જે પહેલાં જે બાઇક રાઇડરો નીકળતા હતા ને, ત્યારે હું એમને જોતો ને ત્યારે મને અંદરથી એટલી ઈચ્છા થતી કે હું પણ આમની જેમ એક રાઇડ કરું, હું પણ આમની જેમ આવી રીતે રાઇડ કરું અને મારા સબસ્ક્રાઈબરોને બધાને બતાવું. કારણ કે જે પહેલી ચેનલ હતી એ તો આપણી હેક થઈ ગઈ છે, આઈ થિંક કોઈ હેક કરી નાખી છે. બાકી એમાં તમને ખબર જ છે, આપણે બેંગ્લોર જ્યારે જોબ કરતો ત્યારે તેમના બધા ટ્રાવેલના બહુ ઘણા બધા બ્લોગ હતા અને તમારા બધાનો સપોર્ટ હતો. 15K સબસ્ક્રાઈબર આપણા થઈ ગયા હતા કમ્પ્લીટ એમાં. પણ ભગવાનની મહેરબાની કે શું કહેવું, કંઈ ખબર નહીં પડતી, આપણી ચેનલ હેક થઈ ગઈ હતી. તે પછી આપણે આ નવી ચેનલ બનાવી છે અને આમાં મિત્રો તમારે સપોર્ટ કરવાનો જ છે. ઓકે મિત્રો, શેર કરીને કહી દેજો સબસ્ક્રાઈબ પણ કરી નાખે. આ ફ્લેગનો પવન જોરદાર આવે છે, પાછળથી અવાજ આવે છે ને એટલે મને એવું થાય છે કે બાઇકમાં કંઈ પ્રોબ્લેમ થયો. પણ ભગવાન માતાજી આપણને કશું ના કરે, સહી સલામત આપણને આપણા ટૂર ઉપર પકડી દે છે. ચલો, બ્લોગ કન્ટિન્યુ, બ્લોગમાં બને રહેજો. આપણે પહોંચી જઈએ મિત્રો મોટા વરાછા સાઈડ. તમે જોઈ શકો છો વરાછા મોટા વરાછા. આ બાજુ જોરદાર છે, બધી લાઈટ સારી છે અને આગળ
આપણે તિરંગાનું જે છે 15મી ઓગસ્ટ એના ઉપર પણ આગળ બધું ડેકોરેશન છે જોરદાર, એ પણ તમને બતાવવાનું છે. જો આવી ગયું છે, તમે જોઈ શકો. તો મિત્રો તમે જોઈ શકો છો આ બાજુ પણ આપણા તિરંગાનું જે છે ડેકોરેશન કરેલું છે. અને સુરત તો સુરત છે ભાઈ, વાત ના થાય. જોઈ લો, આમાં લાઇટિંગ નથી કર્યું. ચલો મિત્રો મળીએ છીએ સીધા હોટલે. ઊભી રાખીને આપણે તિરંગાને થોડો સેટ કરી દઈએ છીએ. બ્લોગ કન્ટિન્યુ, બ્લોગમાં બને રહેજો. સબસ્ક્રાઈબ ના કર્યો તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. તો ફાઇનલ મિત્રો આપણે હાઈવે ચડી ગયા. તમે જોઈ શકો છો રાજ હોટલ જતી રહી છે. આપણે ત્યાં નહોતા ઊભા. આપણે આગળ કોઈ સારી પ્લેસ આવે, સારી હોટલ આવે ત્યાં ઊભા રહી અને આપણે શું કહેવાય દાને દાને મેં ના, એ તો આપણે નહીં ખાતા. આપણે ફર્સ્ટ ક્લાસ માવો બનાવીને ખાઈ લેવી અને પછી આપણે તિરંગાને કમ્પ્લીટ લગાવીને આપણે નીકળીએ છીએ આગળ. તમે જોઈ શકો છો આની આપણે લાઇટ મોડિફાઈ કરાવેલી છે. જ્યારે સાઈડ કાપવાની હોય ને ત્યારે જ મિત્રો આ લાઇટ કરું છું, કારણ કે આ લાઇટ બહુ હેવી છે. જે સામેવાળા આંખમાં અંજાઈ જાય છે. જુઓ ને, આંખમાં તરત લાગી જાય લાઇટ, એટલા માટે. આમાં 3 લાઇટ આવે છે. જો આ એક ખાલી વ્હાઇટ થાય, આ બીજી આ પીળી થાય, અને આ વ્હાઇટ અને પીળી બંને થાય છે. તમે જોઈ શકો છો. અને મિત્રો બ્લોગમાં બ્લોગ કન્ટિન્યુ. ગાડી ચાલે મેરી તો ઝૂમ 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 ઝૂમ. મિત્રો આપણને કોઈ બાંધેલા છે કોઈ સોગંદમાં, એટલે આપણે લિમિટમાં ચાલીએ છીએ. એટલે આપણે 100 તો ચાલે જ નહીં ગાડી. આપણે અત્યારે રોડ બી ખરાબ છે, સામાન પાછળ છે આપણે એટેચ, એટલે 50 60 50 જઈએ છીએ. 100 પગતા આપણે પહોંચવાનું. હા ભાઈ, હો અમે બી એકવાર આવડી ગાડીઓ લઈને નીકળતા હતા. એટલે નીકળતા હતા મીન્સ કે નીકળીએ જ છીએ. અત્યારે અમે આપણા બ્લેક પાયથનને લઈને નીકળ્યા છીએ એટલા માટે. તો આ રોડ તો એટલો બિઝી હોય છે ને કે એનો કોઈ સીમા જ નહીં. તમે જોઈ લો કેટલો બિઝી છે ને. કારણ કે બોમ્બે, સુરત, વડોદરા આ એક જ હાઈવે છે. જે બીજો હાઈવે બને છે દિલ્હી બોમ્બે, એ બોમ્બે સુધી બની જશે. પછી આ હાઈવેને આરામ મળવાનો છે. ત્યાં સુધી આ હાઈવે તો કન્ટિન્યુ ચાલુ જ છે અને ટ્રાફિક બી હોય જ છે મિત્રો. ગમે ત્યારે આવો એટલે તમને ટ્રાફિક જોવા મળે અને મળે. એટલે અત્યારે બાઇક છે આપણી ગાય બ્લેક પાયથન, એટલે બહુ વાંધો નથી. બાકી જો ગાડી હોય ને તો તમને ખરેખર બહુ તકલીફ પડે. તો ફાઇનલ મિત્રો આપણે હોલ્ડ કરી દીધો છે. આઈ થિંક 30 કિલોમીટર ચાલે છે, પણ આપણે થોડો સામાન બાંધવાનો છે એટલે કરી દઈએ છીએ. ચલો બ્લોક કન્ટિન્યુ. ફાઇનલ મિત્રો આપણે ચા પીવા ઉભા રહી ગયા અને ચા પી લઈએ છીએ. એ આપણે નીકળીએ આગળ અને કાઢી લઈએ છીએ. તમે જોઈ શકો છો બ્લેક પાયથન. બ્લોગ કન્ટિન્યુ, બ્લોગમાં બને રહેજો. ચા આપીને આપણે ભાઈ આપણે નીકળે છે આગળ. ફોન ઘડીક ચાર્જિંગમાં લગાવી દઈએ છીએ. ચાર્જિંગમાં લગાવી આપણે નીકળે. ચલો બ્લોગ કન્ટિન્યુ, બ્લોગમાં બને રહેજો.
કરે તો ફાઇનલ મૂકો. હવે આપણે નીકળીએ. આ તમે કંઈક આવી રીતે બાંધ્યું આપણે ગોળો એ રીતે પાછો બાંધી ગયા નહોતો એટલે તો એને મેં તો બ્લોગમાં બનાવ્યો ગયો. બ્લોગ કન્ટિન્યુ હા. હવે ઘરે આપણે સીધા વાગો ગયા ઘરને ઊભું આવવું હોય ધીરે ધીરે કહે છે. ભગવાન માટે આપણે અંદાજ કરી નાખાય તો બ્લોગ કન્ટિન્યુ બ્લોગમાં બનાવ્યા તો હું તો આપણે મૂકી ગયા અને કંઈક ફેર આવી રીતે વધારી દીધો હે પાછળ ધીરે ધીરે ગઈ હશે. ચાલો के अपना तफाना जाने में ये मुकता हो ललड़ा के अपना दुखाना अभी जाने में ये मुकता है मारा दिल ने ठोकर मारी ने तू तो जई डगाड़ी है निकले तू डगाड़ी हो पण कई वांधो नहीं તે ડગો કર્યો એ મારો ભગવાન જોશે હો એ મારો ભગવાન જોશે. એને મિત્રો આ તો ખાલી મોજ છે. બાકી જિંદગીમાં ગમે ત્યારે તમને કોઈ ડગો કરે તો એની બદુઆ કોઈ દિવસ ના દેતા. એને ખાલી છાતી ઠોકીને કહી દેજો કે જા તું ખુશ રહેજે, જા તું ખુશ રહેજે. આખી જિંદગીમાં જો તને કદાચ એક વાર પણ મારી યાદ આવે ને તો કહી દેજે કે રોહિતે મને સાચો પ્રેમ કર્યો હતો એમ. બાકી તારી નજરમાં તો હું ખરાબ જ હતો અને ખબર નહીં આખી જિંદગી ખરાબ જ રહેવાનો છું. કારણ એક જ હતું કે મારો બેહદ પ્યાર. અને મિત્રો આ તો જગતના ચોપડે લખાયેલું જ છે કે કૃષ્ણને નથી મળી ને તો એ રાધા મને ક્યાંથી મળવાની હતી. કૃષ્ણને રાધા નથી મળી તો મને ક્યાંથી મળવાની હતી. બસ આ જ તે છે. બાકી એના માટે એક શાયરી થઈ જાય કે જા તું ખુશ રહેજે તારી જિંદગીમાં. તમે બ્લોગ જોતા હોય ને તો વાવા કહી દેજો કે જા તું ખુશ રહેજે તારી જિંદગીમાં, હવે તારી જિંદગીમાં પાછો નહીં આવું. કે જા
તું ખુશ રહેજે, તારી જિંદગીમાં હવે તારી જિંદગીમાં પાછો નહીં આવું. अच्छा हमको सिखा रिया है. અને જો આખી જિંદગીમાં કદાચ તારી જિંદગીમાં કદાચ તને જો દુઃખ પડે ને, કે તારી જિંદગીમાં કદાચ તને કોઈ દુઃખ પડે ને, તો અડધી રાતે ફોન કરી દેજે. એક ફોને જો તારા ઘરના ઉંમરે ના ઉભો હોય ને, તો એવું સમજે કે રોહિતે મને પ્રેમ નતો કર્યો, રોહિતે મને પ્રેમ નતો કર્યો. મિત્રો આપણે શાયર તો નથી, પણ આ તો શું દિલના ઘા વાગ્યા હોય ને એટલે આવા બે શબ્દ નીકળી જાય. બાકી કઈ નહીં મિત્રો, આપણે હેપી હેપી હેપી, કારણ કે જે નસીબમાં હશે એ જ મળવાનું છે. ભગવદ્ ગીતામાં લખેલું જ છે કે કર્મ કરો એટલે એનું ફળ મળવાનું જ છે. અને હવે આપણે મિત્રો જો લાઈફમાં આપણે કોઈનું ખરાબ કર્યું નથી ને કોઈનું કરવાનું પણ નથી. લાઈફમાં કોઈનું ખરાબ કર્યું નથી અને કરવાનું પણ નથી. મારો ઉપરવાળો કાળિયો ઠાકર, મારી મેલડી, મારી મોગલ, અંદર દેવોનો દેવ ભોળોનાથ બેઠો હોય ને, બધાયનું સારું કરશે, બધાયનું સારું કરશે. પછી કદાચ મારું કરે તો ભલે, બાકી બધાયનું સારું કરે. સાહેબ મને તો હે ને જિંદગીમાં દુઃખ જ મળેલું છે, અને એક વસ્તુ તો બે સાચી જ છે. તો ફાઇનલ મિત્રો આપણે ફરી વાર પણ ચા પીવા ઉભા રહી ગયા. બેક પાછળ બોલી દીધું સામે, અને આ બાજુ કાકા બેઠા છે, તમે જોઈ શકો છો. એના બ્લોગ કન્ટિન્યુ બ્લોગમાં બનાવી. ફાઇનલી મિત્રો આપણે પહોંચી ગયા છીએ વારસદ ચાનો હોલ્ડ કર્યો તો ચા પીને આપણે નીકળી ગયા સીધા. હવે એટલે આગળ તો રોડે જ તે. બાકી બ્લોક ચા જેને એન્ડ થાય એ તો તમારે જોવાનું છે. બ્લોગ કન્ટિન્યુ મિત્રો, બ્લોગ બહુ લાંબો થઈ જશે અને સ્ટોરેજ પણ વધારે છે. થોડુંક વધારે રોઈ લીધું હતું અત્યારે, એટલે થોડુંક આવ્યું હતું આંખમાં, આંસુ આવી ગયા હતા, એટલા માટે અવાજ થોડો ઓલો થઈ ગયો હશે મારો. કંઈને મિત્રો, બ્લોગ કન્ટિન્યુ બ્લોગમાં બને રહેજો. બધાને દુઃખ આવે જ છે ને ભાઈ, એટલે સમય સંજોગે બધું થાય જ છે. રોવું પણ જરૂરી છે. રોઈ લો એટલે આંખમાંથી બધા જે કચરો સમાયેલો હોય બધો નીકળી જાય છે. એટલે મીન્સ કે પાણી. અને ખૂબ એવા નસીબદાર લોકો હોય છે જે બીજાને રોડાવવાની તાકાત રાખે છે, અને બદનસીબ એ લોકો હોય છે જેમને બીજા એટલું હટ કરે એટલે સામે રોવાની તાકાત રાખે છે. કંઈને મિત્રો, બ્લોગ કન્ટિન્યુ બ્લોગમાં બની રહ્યો. હવે રોડ સારો આવી ગયો છે, તો હવે થોડીક આપણે ગાડી ખેંચી લે છે. આઈ થિંક સવારમાં 8 વાગ્યાનો ટાઈમ બતાવતા હતા, એટલે લગભગ 8 વાગ્યા સુધી જ પહોંચશું. આમ તો મોર્નિંગ જેવું તો થઈ ગયું, તમે જોઈ શકો છો. અને રોડ પણ સારો આવ્યો છે, આપણે તો થોડીક બાઇક ચલાવી લઈએ છીએ. ચાલો. કંઈ એક્સિડન્ટ જેવું લાગે છે મને, તમે જોઈ શકો છો. બધું રોડ જામ હે મિત્રો, તમે જોઈ શકો છો. કંઈક થઈ ગયું હશે લાગે એવું. શું થયું હવે?
એને કરતા પેલા ખબર નહીં પડતી તને કે ટર્ન મારવાની. હા બોલે ત્યાં જેવા है ए उसको पता नहीं चलता इसे टर्न लगता है कि नहीं लगता है. डायरेक्ट ऐसे घुसा देता है, उसको पता नहीं चलता टर्न लगेगा कि नहीं लगेगा. तो गाड़ी वो बीच में घुसा रही है, हमारी क्या गलती क्या यार तुम. वो रिवर्स आएगी ना। બધે જામ જ લાગી જાય ને ભાઈ. તમે લાવો એટલે જો મિત્રો તમે ખાલી આ એક ડ્રાઈવરની ભૂલ છે ખાલી એટલે. મિત્રો કેટલું જામ હે તમે જોવો તો ખરા. ઓ બાપા 1 કિલોમીટર લગીનું મિત્રો જામ લાગી ગયું. તમે જોવો તો ખરા. એક હા ભાઈ આ એક ડ્રાઈવરની ગલતી. એ ડ્રાઈવરની ભૂલ એવી હતી કે એ ચાલુ થઈ ગયું. એટલે એક ટ્રક વાળો હે ને એને પાઇપો અડતી હતી સાઈડમાં. એટલે મોટો ટ્રક છે ને એને પાઇપો સાઈડમાં અડતી હતી એટલે પાછી મરાઈને થઈ ગયું ચાલુ. નથી બીજું કંઈ નહીં. એને મિત્રો બ્લોગ કન્ટિન્યુ બ્લોગમાં બને રહેજો. જોઈ લો તમે લાઈન ખાલી 1 જ મિનિટ ઊભું રહ્યું હોય ખાલી. જુઓ તમે ટ્રાફિક જોઈ લો ખાલી મિત્રો. કેટલો લાંબો ટ્રાફિક છે. ઓ ભાઈ આમાં ગાડી લઈને આપણે આવી ગયા હોય તો મરી જઈએ ભાઈ. જુઓ તો ખરા મિત્રો તમે ટ્રાફિક ખાલી ગજબ. બાકી ગજબનો ટ્રાફિક. મિત્રો તમે જોઈ શકો છો આ બોમ્બે નો રોડ નથી. આ બગોદરા, રાજકોટ અને વારસદ તારાપુર વાળો રોડ છે. અને જે બોમ્બે વાળી પટ્ટી છે જે સુરત, બોમ્બે, ભરૂચ, અંકલેશ્વર એ બાજુનું વાપી, નવસારી એ રોડ જોજો અને આ રોડ જોજો કેટલો ફેર છે મિત્રો. તમે આ રોડે બી એટલા જ વ્હીકલ ચાલે છે અને એ રોડે પણ એટલા જ વ્હીકલ ચાલે છે. તો પણ આ રોડની કેટલી કેર કરવામાં આવે તમે જોઈ શકો છો. અને એ બાજુ જે 24 કલાક સાધનો ચાલતા હોય છે એ બાજુ જે લોકોને જે ફ્લાઇટ પકડવાની હોય બોમ્બે ઉપર કેવું તંત્ર છે મિત્રો તમે જોઈ શકો છો. કેટલો સાફ રોડ છે મિત્રો અને કેટલો અને સુંદર રોડ કહેવાય. તો કોઈ ઓબ્જેક્શન જ ના આવે કારણ કે તમે રોડ જ જોઈ શકો. ગાડીઓ ચાલે બોમ્બે વાળી પટ્ટી ઉપર ત્રીજો ચોથો બીજો, ત્રીજો ચોથો બીજો, ત્રીજો ચોથો બીજો, 5મા ગેરમાં તો ગાડી જાય જ નહીં.
એટલે તમે જોઈ શકો છો મિત્રો, તંત્રને સલામ છે. જે આ બાજુના ટોલ નાકાવાળા છે એ બધા છે ને એ ખરેખર કામ કરે જ છે, તમે જોઈ શકો છો. સાહેબ ને ઉતાવળ હતી એટલે ટોપ કરતા હતા. બ્લોક કન્ટિન્યુ બ્લોકમાં બને તો મળી આવે તારાપુરમાં છે. સ્વામી મિત્ર આપણે તારાપુર સર્કલ પહોંચી ગયા. પાછળ આપણે ભાણાની દુકાન હતી, અત્યારે ના ઉભું રહેવાય, પછી કોઈ વાર નેક્સ્ટ વાર આવશે. શું વાત છે, જોઈ શકો છો મિત્રો બરાબર સર્કલ. ત્યાં આપણે 15મી ઓગસ્ટનું છે, તમે જોઈ લો. સર્કલ જોરદાર બની ગયું મિત્રો. પહેલા સર્કલ મિત્રો કેવું હતું, હાવ બેકાર હતું. એટલે જોયો તમે વિકાસ જોઈ લો ખાલી, જોઈ લો ખાલી છે ને, એવું છે મિત્રો. આ બાજુ રામપુરા જવાનો રસ્તો છે અને આ બાજુ આપણે જવાનો રસ્તો છે. આ બાજુ પણ નીચે લાવી છે, તમે જોઈ શકો છો. એવું લાગે ગાય માટે વચ્ચે બેઠા છે. આ બાજુ પણ ગાયો મિત્રો, આ બાજુ અમારી સાઈડમાં આ એક બહુ મોટો પ્રોબ્લેમ છે. બાવળા સાઈડ પણ આવું છે. રોડ ઉપર ગાય માતા બેઠા હોય છે ને શું ટ્રકવાળા નીકળી રહ્યા, જો કોઈ સારા હોય તો કટ મારી નીકળી જાય, એટલું કે ના નીકળી હોય તો મારા બધા ચડાવી દે છે. એટલે બહુ ધ્યાન રાખવું પડે. અત્યારે કાયદા તો ટાઈમ હોય ને એટલે તો ઊભા કરી દઈશું. ક્યારેક પણ જો તમને રોડ ઉપર ગાય માતા આવું બેઠેલા દેખાય તો ઊભા કરીને સાડીમાં બેસાડી દેવાના, એટલા માટે કોઈ અકસ્માત ના થાય. એને પેલો બ્લોકમાં જણાવી દઉં, બ્લોક કન્ટિન્યુ હવે થોડી ઘણી વારમાં આપણે લોકેશન પર કરીશું. તો ફાઇનલી મિત્રો આપણે આવી ગયા છે આપણા લોકેશને. અને આપણને કોઈ ઓળખતું નથી. અત્યારે આપણો ભાઈબંધ જ છે પણ આપણને ઓળખ્યો ને આ તો હોર્ન મારે એટલે એ ઓળખી ગયો. ફાટક પણ આપણો ભાઈબંધ જ બે છે. એ ભાઈબંધ એ ઓળખ્યો નથી આપણે, એટલે આપણે એને હવે મોડાથી યાદ કરીને આપણે ફોન કરીને કહેશું. કોઈ હતું તો નહીં બોલાવતું હતું ભાઈ. તો આજથી હું ઘોડી લઈને આવતો હતો, તમે જોવો તો ખરો કેટલું પાણી ભરાઈ ગયું. આ બધી હું બાઇક ચલાવતો હતો, ઘોડી લઈને આવતો હતો. આ બધું પોલીસ લાઈન આ જીબી છે
અને એની બાજુમાં પોલીસ લાઈન છે. અને હવે આપણે જે લાઇટનું જે મેન છે ને એ છે લાઇટ બિલ બધું ભરાય. અને એ ફોટોગ્રાફી ચાલતી એ પાછા ફોટો મિત્રો સબસ્ક્રાઈબ ના કર્યું હોય તો કરી નાખજો, કારણ કે તમારા ભાઈને સબસ્ક્રાઈબ કરવાની ખૂબ પડી છે. કારણ કે જો સબસ્ક્રાઈબ કરશો તો જ મને કંઈક આમ પ્રોત્સાહન મળશે અને આગળ તમારા માટે નવા નવા વિડીયો બનાવતો રહીશ. હવે શોર્ટ વિડીયો બનાવવાનું ચાલુ કરવાનું છે મિત્રો. ઇન્સ્ટાગ્રામની લિંક પણ આપણે લખવાની છે. અરે ઓ માય ગોડ, આજ તો 15મી ઓગસ્ટના દિવસે મારા ભાઈબંધે દુકાનો બંધ રાખી છે. આ ગોવિંદનું છે કે અભિન, આ બાજુ આ ગોવિંદની દુકાન છે ફર્નિચર સ્ટોર, તમે જોઈ શકો છો. પંચરનું પણ આ બધા ભાઈબંધની દુકાન જ છે. શૈલેષભાઈ કાંક નાખ્યા હતા. આ ઘરે બાપા એકાની નથી આવી. આ બધી આપણી ભાઈબંધની દુકાન જ છે. આ બધું એ બધું મહેશની દુકાન છે. એટલે આપણને ઓળખે છે, એ ઓળખીતા જ છે. એટલે કંઈ આપણે બ્લોગ કન્ટિન્યુ છે. દુકાનો બધી બંધ છે મિત્રો, ખરેખર. બહારની સબ દુકાનો બંધ છે, અહીંયા તો એ ચાલુ. બહાર દુકાનો બધી બંધ છે. આપણું આવી ગયું મિત્રો. સબસ્ક્રાઈબ કરી ના હોય તો કરી નાખજો. હવે પડી જ છે તમને કે આપણે. તો ફાઇનલી મિત્રો આપણે ઘરે આવી ગયા હતા. ફોન ડિસ્ચાર્જ થઈ ગયો હતો અને આપણે આવી ગયા છે અત્યારે જૂની જગ્યાએ. તમે જોઈ શકો છો આપણે બેઠક હતી આ. તો કંઈ નહીં મિત્રો, બ્લોગ અહીંયા એન્ડ કરું છું. આપણે આવી ગયા છીએ ઘરે. હવે મળીએ એક નવા વિડીયોમાં. ત્યાં સુધી લાઈક, કોમેન્ટ અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. ચલો મળીએ છીએ નવા વિડીયોમાં. જય મોગલમાં, જય મોગલમાં.